તો આપણે નવો ગેસનો બાટલો લાવ્યા હતા એટલે સગડી ખરાબ થઈ ગઈ છે. તમે જોઈ શકો ભાઈ, અત્યારે ધોઈ નાખવામાં આવે છે કે ધોવી જ પડે. રસોડાની અંદર બહુ ખરાબ દેખાતું હતું, તો ઘણા દિવસથી ધોઈ નથી સગડીમાં. આજે ગેસનો બાટલો ભરાવ્યો હતો, જોઈ શકો તમે વિડીયોની અંદર ભાઈ. સગડી જો હવે આ રસોડાની અંદર આટલું બધું ખરાબ રાખે, તમે જુઓ આજે સગડી ધોવાનો વારો આવ્યો. તો ધોવી જ પડે મિત્રો, કેમ કે રસોડાની અંદર જે સાફ સફાઈ રાખવી તો પડે. આજે આપણે ગેસનો બાટલો લાવ્યા હતા, નવો પતી ગયો તો નવો લાવીએ છીએ બરાબર. તો જોઈ શકો તમે સગડી ધોવાનું ચાલે અત્યારે. આવું કેટલા દિવસથી ખરાબ હોય, હાથે મેં કીધું તાને ધોવાનું આવ્યું એટલે બૈરાના ખાસ ધ્યાન રાખવું પડે. તો મિત્રો આજે આપણે ગેસનો બાટલો પર કેમ કે ચૂલા ઉપર બનાવતા હતા, પણ આજે ગેસનો બાટલો નહોતો મળતો. લાવ્યા છીએ આપણે આજે ભરાવીને લાવીએ એટલે આજે તો જેટલા દન આપણે કે સગડીને લાવ્યા ને એટલા દન જો આ સગડીની પથારી કરી ગઈ, બધું ઉપર કચરો ને હચરો સોટી ગયો. આજે હવે ગેસનો બાટલો ભરીને આવી ગયો એટલે સગડી સાફ કરીએ બરાબર. ને તો ગેસનો બાટલો નહોતો એટલા દિવસ ચૂલા ઉપર બનાવતા હતા. આ રહ્યું નાનું રસોડું અમારે. આજે ગેસનો બાટલો લાવ્યા એટલે સાફ કરવાની તૈયારી કરી, બધું સાફ કરી નાખવાની. રસોડાની અંદર ગંદુ હોય તો મજા ના આવે, બરાબર સાફ કરી નાખ. આને ધોઈ નાખ. પાણી અંદર ભરાઈ નહીં રહે, અંદર પાણી એકદમ કોરું કરી નાખીને પછી આપણે લગાવવાની. ગોપાલ હાબુ લે.